બનાવી તમે લઈને આવ્યા તો આખો આપો અમે લઈ આવ્યા હે કે અમારો વિડિયો ઉતર વિડિયો કા ભાગે છે કઈ કા હા આ ગેર વાળી છે એટલે ભાગે છે હા આ છે ના હોય ઈ આમાં એક બેન ત્રણ ગેર છે આવડા પાડ્યો ઉપરકોટ આવું કરો હો ઓ ફટાફટ આ એમ ને આ બે મેં પહેરી મેં પહેરું તો પણ એવા દઈ જઈએ બાકી છે આપણે હપ્તા આ ભટકાઈ જાય તો આના પૈસા વધારે થાય હો 500 દીધા હે એ બ્રેક છે ની છે તો આ અમારા ગોપાલ જીજાજી રહ્યા ને એમના બેન છે અને આપણે હોતે બેન જ થઈ છે તો આ બાજુ જુઓ તમારું ફેસ કવર નહીં કરી અમે ફેસ રિવીલ નહીં કરી દઈ તમારું કવર જ રાખીએ ફેસ રિવીલ કરી દેવો કે ન કરી દેવો એને શરમ આમ કરે આવડે કે નથી આવડતી આવડે મેં એમ તો જાજા વર હાઈક્યું તો વાંધો નહીં આ જો ગુજરાતી હોય તો ફટાણું સંભળાય તો માનું તો ફેમિલી અમે ઉપરકોટની અંદર આવી ગયા છીએ અને હે ને અહીંનું તો બહુ હે ને ટૂંકમાં ટ્રાફિક જ એટલું છે અને ટ્રાફિક તમે બધા જોવો ને એટલે એ આમાં જો બધા પ્રવાસવાળા હોતે આવેલા છે અને મને આવું હે ને એક હાથમાં પહેરવા આપી દીધું છે તો આવી ટૂંકમાં હે ને હાથમાં પહેરવાનું 2 વસ્તુ આપેલી છે અને બધા 2 જણા પાસે અમારી પાસે છે ને આ જ વસ્તુ છે ટૂંકમાં આવું હે ને હાથમાં પહેરવાનું જ છે જો આવું 2 પાસે અને અત્યારે જો અહીં ફોટા શૂટિંગ ચાલે છે બધું ફોટાનું શૂટે એવું કરી અને બેનનું જે આપણે મારા જીજાજી આવ્યા છે એને હોતે અત્યારે ફોટો શૂટિંગ કરે છે અને એનું ને બેનનું બેયનું છે ને ફોટો શૂટ કરે છે મારા મામાનો છોકરો કરે છે અને બધે આવ્યા છીએ અમે 7 જણા અત્યારે છે ને ઉપરકોટમાં આવ્યા છીએ મહાદેવના મંદિરે ગયા ત્યાં દર્શન કરી લીધા અને અહીંયા જુઓ આને શું કહેવાય ને એ બધાને તમારે કમેન્ટ કરવાની છે અને જેવું ગામડામાં છે ને એવું જ અહીંયા છે કે આ જો પતંગ ઉડાડે ને અત્યારે બધા તો પતંગ સવારની અમારા ગામમાં નહોતી ઉડી અને અહીંયા હોતે કાંઈ હજી આવ્યું નથી કે અમે હે ને અહીંયા પૂગી ગયા તયુંના હે ને અમે જોઈ છીએ કે હે ને આ બધું છે ને આવી રીતે આમ શું થતું હોય કે પતંગો કેવી ઉડતી હોય જાજા ભેગી મેં જોયું છે ને તો રાજકોટમાં વધારે ઉડે છે અને બહાર જો બધી ધોરાજી અમે ત્યાંથી આવ્યા અને જુનાગઢ પૂઈ ગયા પણ જુનાગઢમાં હોતે બધે આવી રીતે આમ હતું અને જુનાગઢમાં કંઈ એવી બધી પતંગ નથી ઉડી એટલે રાજકોટમાં જોત પણ રાજકોટ આપણે નથી ગયા અને જુનાગઢ આવ્યા છીએ તો ઘણી જગ્યાએ ફર્યા જેવું છે પણ આપણે છે ને ફરવા અહીંયા આવ્યા છીએ અને આવા બધા છે ને ચિત્ર જોયા અમે તો અમારે છે ને બેનને એ બધા આવી રીતે આમ બધા બેઠા છે અને મારા મામાનો છોકરો છે ને બધાને ફોટા પાડે છે તો બેન અહીંયા બેઠી છે તમે શું કરો છો બેઠા હે શું કરો બેઠા બેઠા થાકી ગયા સાયકલ જોઈ છે લઈ જાય પડે હાઈલા જાઓ હા હા લે ચાલો હવે અમારે હાઈલું જવાનું છે હવે આમાં હું નવું જડતું હોય કંઈક જોવા જડે ને એવું બધું તો અંદર હોતે જોવામાં તમને બધાને બતાવી એવું બધું કન્ટિન્યુ બન્યા રહેજો અને તમારું બધાને છે ને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું છે અને ચેનલમાં જે આપણામાં જે સબસ્ક્રાઈબ કર્યું હોય એને લાઈક કરવાના છે અને બહુ ટૂંકમાં છે ને આમ વ્યૂ આવવા જોઈએ એવું બધું કરી લેવાનું છે તો બધા લાઈક કરતા જાઓ એક સબસ્ક્રાઈબ કરતા જાઓ અને શેર હોતે કરતા જાઓ તો હાલો અમારે છે ને ઉપરકોટમાં રખડવાનું છે ત્યાં કડીક વાર છે ને બધા આમ અંદર રખડી લઈ અને અત્યારે છે ને અહીંયા પબ્લિક જોઈ લે તમે તો અહીંયા એટલું બધું પબ્લિક છે જાજુ પબ્લિક છે તો આપણે છે ને સીધું આપણે રખડવાનું છે ઉપરકોટમાં અને ઉપરકોટમાં જો તો આપણે 3 વાર આવ્યા છીએ પણ આજ ખરે 4થી વાર આવ્યા છીએ કે મારા મામાનો છોકરો લઈ આવ્યો ને એટલે તો હાલો બધા હજી હાઈલા જાય અને કાંઈક નવું જોવા જડતું હોય તો તમને બધાને બતાવીશ ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું હોય તો એટલી વસ્તુ કરી દેજો ભાઈ સાયકલ લઈ લીધી છે એના હાથમાં તો ભાઈ ગયો હોય આખો જો આવે છે હવે ભાઈને સાયકલ કેવી આવે કમેન્ટ કરી દેજો એક આવડે કે નથી આવડતી આવડે છે મેં એમ તો જાજા વર હાઈક્યું તો વાંધો નહીં આ જો એ છોકરાઓ અહીંયા જો છોકરા રમે છે હા સાયકલ મેલ દેવાની કે રાખવાની ના હું 10 સુધી ભણ્યો ને ત્યાં એને મારા પપ્પાએ મને હે ને 4800 ની સાયકલ લઈ દીધી હા ઈ મને હે ને પેલા સાયકલ લઈ દેતા તો મેં હે ને ખાલી 3 મહિના ભણવા ગયો તો અને 3 મહિના પછી હે ને એ સાયકલ એમનો જ રહી પછી 1000 માં વેચી નાખી
પછી આઈ કે નહીં કા હા અને પછી હે ને આ બધું કર્યા પછી મેં ટ્રેક્ટર જે શીખવા ગયો હતો જેસીબી શીખવા ગયો હતો એવું બધું કરીને મેં હે ને અત્યારે સાયકલનું તમે કહો છો ને અત્યારે સાયકલ 1 નંબર છે અને ભાગવામાં હાથે સારી છે કાય ઘા જાય હા અત્યારે જો આમ અહીંથી વ્યૂ જોવો અહીંથી ગિરનાર અને આવી સાયકલ તો અમારા મહેમાન આવ્યા હે એનું સલામ આવે છે વિડીયોમાં આવવાની રો મહિના જો બુઆ બાબા બુઆ માં અને વિડીયોમાં આવતા શરમ આવે અમારા તો બધા બેસી ગયા છે અને નામ કહી દઈને તો પાયલબેન નામ છે અને અમારે છે ને ફેસ રિવીલ નથી કરવાનું ટૂંકમાં એક જ વાત છે કે ટૂંકમાં ન્યા જાય ને તો અહીંયા કન્ટેન્ટ એવું મળશે કે હે ને ન્યા હે ને આપણે ફેસ રિવીલ કરી શકીએ ત્યાં સુધી હે ને ફેસ આખો કવર જ કરી દેવાનો હોય અને ત્યાં સુધી મોઢું નથી બતાવવાનું એનુંય નહીં અને જીજાજીનું નહીં બાકી તો તમે બેનને બધાને તમે જોયા મારા ઘરનાઓને પણ એવી રીતે આમાં શું હોય ને એ ખબર નથી પછી તમારા મામા છોકરો કહે છે તમને આ મારા કે કયો ભાવેશભાઈ કયો મને મજા નથી રે એમ કે મને મજા નથી તો 100 રૂપિયા દીધા છે અને હવે થોડા ફોટા પાડવાના છે કે અહીંનો વ્યૂ સારો આવે છે એટલે ફોટા પાડવાના છે અને પછી સાયકલ દઈને પછી નીકળી જવાનું 500 રૂપિયા લઈને પછી ત્યાંથી છે ને એ ભાઈ પાસે જેની પાસે સાયકલ લીધી ને એની પાસે 500 રૂપિયા લઈને પછી અમારે નીકળી જવાનું હોય ઘરે એટલે કન્ટિન્યુ બની રહેજો ઘરે પૂગી જાય ને ત્યાં સુધી છે ને બ્લોગ ચાલુ જ રહેવાનું ફેમિલી અત્યારે એક વસ્તુ જોઈ છે કે અહીંનો વ્યૂ તમે જોવો ને એટલે તમને એમ થઈ જાય કે હે ને આપણે ઉપરકોટ જોવા જવું છે અને આવો ને તો 100 રૂપિયા જેવું ટિકિટ છે અને અહીંનો વ્યૂ જોઈ ગયો આમાં પક્ષી જ હોય પણ આમાં અત્યારે કાંઈ છે નહીં અત્યારે બધા જોવા સામે બેઠા બધા પક્ષી જોઈ લ્યો તમે અને હવે ભાગવાનું છે અમારે ઘરે અને અહીંથી અમારે જવાનું છે અત્યારે ઘરે એટલે ઉપરકોટ આવું મેળવાનું હોય ને હવે અહીંથી ભાગવાનું છે ધોરાજી જુનાગઢથી ધોરાજી જાહી અને પછી ધોરાજીથી ને પછી અમારે અહીંથી છે ને ધોરાજીથી રોગેડ એટલે હવે જોઈએ હવે કેટલા વાગે છે સાંજે અને વિડીયો જે પૂરો થાય અને 2 ભાગ કરવાના છે એટલે 2 ભાગ જોવાના છે અને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું છે ને એક લાઇક કરવાની છે અને જે બધાય અત્યારે બધાય છે એ તો લાઇક ને એવું બધું કરે છે પણ જેને સબસ્ક્રાઈબ કર્યું છે ને એ બધાય તો થોડોક એને સપોર્ટ આપજો ચેનલમાંથી એટલે આપણી ચેનલમાં છે ને કાયમ વિડીયો આવતા જાય ચાલો ભાગી કરે તો ફેમિલી અત્યારે ઘરે પૂગી ગયા છીએ અને ઘરે પૂગવામાં બહુ હે ને ઓલું થયું કે અમે જુનાગઢથી હે ને ધોરાજી પૂગ્યા અને ત્યાંથી ધોરાજીમાં હે ને થોડુંક બસમાં ધોરાજી પૂગ્યા ને તોય મને ઉલટી હોતી થઈ ગઈ અને એવું બધું થાય છે અને ત્યાંથી પાછા અમે ધોરાજી જે જગ્યાએ જડે છે ત્યાંથી રાયડીન પાટિયા પૂગ્યા અને રાયડીન પાટિયાથી પાછી અમારા ગામમાંથી એક રિક્ષા આવી અને એમાંથી રિક્ષામાં પછી અહીં ઘરે પૂગ્યા તો આવવામાં તો જેવું કલાક જેવું થઈ ગયું અને હવે બેસી ગયા છે જમવા અને કેવું છે શું બનાવ્યું આવું કંઈક બટેટાનું શાક બનાવ્યું છે આવી રોટલી બનાવી છે આ વેફર કઈ દુકાન જ લીધી છે આ તમારા ઘરવાળાને જમાડવાનું શું છે ખીચડી કુકર લઈને બેઠા આખો કુકર લીધું જો ને કુકર લીધું આ કુકરમાં જમાડવાનું તો આ ડોલ તો સાઈઝ ની આખી પડી અને મારે એટલી ખીચડી ખાવાની છે ના ના અમારે જો રિવીલ કરવાનું છે પણ તમારે બધાને થોડોક સપોર્ટ આપવાનો હોય ચેનલને હે ને થોડીક આમ અપજોસ કરવાની છે અને હે ને તમારે બધાને થોડુંક આમ કન્ટિન્યુ કરશો ને એ આના બેન હતા શરમાઈ
તે ત્યાં શું કર્યું? એ વયા ગયા હમણાં. ઉપરકોટ ગયા હતા ત્યાં શું કર્યું? ઉપર તો બધે રેંગણા. અને અત્યારે ઘરે મૂકી ગયા છીએ અને આમાં હે ને આપણી ચેનલની અંદર 2 હે ને વિડીયો કરવાના છે. 2 વિડીયો કેવી રીતે કરશી યાર, જે મારે એડિટિંગ કરવાની છે. એડિટિંગમાં હે ને હવે કેટલું કરું, 21 સેકન્ડનો હોય કે 20 સેકન્ડનો હોય, તો હવે કન્ટિન્યુ કરવાનું છે. અને કાલ મારે રાજકોટ નીકળવાનું છે, તો કાલે સવારે ઉઠી એટલે બ્લોગ ચાલુ થઈ જાય. અને ત્યાં જે કેટલાક જણા મળે છે એ બધાને હોતે કેટલાકને વ્લોગમાં લેવાના છે, એ પછી ખબર પડી જાય. અમે ખાવા બેસી ગયા છીએ, તો એટલી ખીચડી લીધી છે કે 3 વાર ઉલટી થઈ ગઈ છે. મને બહાર આમ ગયો હતો ને એટલે 3 વાર ઉલટી જેવું થઈ ગયું છે. પણ સારું નથી થયું. હજી એને ડૉક્ટરને મેં ઘરે બોલાવ્યા અને એની પાસે દવા હોતે લીધી. આમનું ફેસ કવર નથી કરવાનું અને આનું નથી કરવાનું. ફેસ રિવીલ કરવાનું ના ના નથી કરવાનું. કઈ કરવાનું? પછી તારી હગાઈમાં કે લગ્નમાં? લગનમાં. અમે ત્યાં જાય તોય ફેસ રિવીલ નથી કરવાનું, અને હગાઈમાં જાય તોય ફેસ રિવીલ નથી કરવાનું, લગ્નમાં નથી કરવાનું. લગ્નમાં હા હે કરશે લગનમાં. એટલે હે ને હવે રાજકોટ ગયા પછી બધા નવા મળવાના છે. અને લગભગ હે ને તમે બધા એકવાર સપોર્ટ કરશો ને એટલે કાયમ વ્લોગ ચાલુ થઈ જાય. પણ તમારે હે ને એવડો સપોર્ટ કરવાનો છે આ વિડીયોની અંદર કે એવડો વ્લોગ ટૂંકમાં સપોર્ટ એવડો કરશો ને. જે અમે ચોટીલાનો વ્લોગ નાખ્યો હતો એમાં 200 વ્યૂ ન આવ્યા. એટલે હે ને તમે બધા સપોર્ટ એવડો મેળ દીધો છે. પણ ત્યાં ગયા પછી કંઈ નક્કી નહીં કેટલોક સપોર્ટ તમે કરો છો. ને આ વિડીયો નાખ્યા પછી હે ને કાંઈ નક્કી નથી કેટલોક તમે સપોર્ટ કરો છો. ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું છે ને એક લાઈક કરવાની છે. ચેનલ ઉપર કોઈક બધા જૂના હોય એ બધા ફેમિલી મેમ્બર એને હોતે બધાને એવડો સપોર્ટ કરવાનો છે કે હે ને બહુ આમ કાયકા હે ને વિડીયો આમ હાલવો જોઈએ. ચેનલની અંદર હે ને વ્યૂ કાયકા આવવા જોઈએ એટલો સપોર્ટ કરવાનો છે. તો હવે મારે જમવાનું છે, હવે જમી લઈ. આવું બધું થાય છે અને જમવાનું આવું બધું છે. તમે જમી લીધા? બધું થઈ ગયું હવે. એને કુકરમાં શાક નાખી દીધું ખાઈ. એવું નથી, એલા મારી વાત જોઈને બેઠા. હા પણ આમાં હવે હે ને લોક આપણો પૂરો થાય તો આપણે કંઈક કરી શકીએ, પણ આમાં કાંઈ નક્કી નથી. આટલી ખીચડી લીધી, આટલી ખીચડી ખાઈ લઈ અને પેટ ભરાઈ જાય તો ઉલટી ન થાય, એવું બધું કંઈક ન થાય તો શું કરવાનું? વિડિયો પૂરો કરી દે. તો મારે વિડીયો પૂરો કરવાનો છે, તો જમી લઉં પછી વિડીયો પૂરો કરવાનો છે. તો વ્લોગ કનેક્ટ કરવાનો છે, તો તમારે બધાને સબસ્ક્રાઈબ ને લાઈક ને એવું બધું કરવાનું છે, એટલે કરી નાખજો. હાલો હું જમી લઉં. તો અત્યારે તો હું રાજકોટમાં છું અને રાજકોટમાં હે ને આ પાર્ટ 2માં હે ને એન્ડ કરવાનો છે. તો વ્લોગ તમને ગમ્યો હોય ને તો લાઈક કરવાનું છે ને શેર કરવાનું છે ને સબસ્ક્રાઈબ કરવાનું છે ને ચેનલ ઉપર કોઈ ન હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો ને એક લાઈક કરી દેજો. બાકી તો બધા ઘણા સપોર્ટ આપે છે અને બહુ મસ્ત આવેલો. પહેલો પાર્ટ છે એટલો મસ્ત આવેલો અને આ બીજો પાર્ટ હોતો છે ને એટલો મસ્ત આવેલ છે. અત્યારે એન્ડ કરવાનો છે, તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બાકી ચેનલ ઉપર કોઈ ન હોય તો એક સબસ્ક્રાઈબ કરી દો અને આપણો એન્ડ કરવાનો છે. તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો પાર્ટ 2માં તો મસ્તનું એક એને લાઈક કરી દેજો અને મળશી પાછા આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.